હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના લેક્ચર નંબર 10માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લેક્ચર નંબર 9ની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના યુનિટ નંબર 2 અને ચેપ્ટર નંબર 3 વિશેની બેઝિક ઇન્ફોર્મેશન મેળવેલી હતી. મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ ચેપ્ટરમાં આપણે લેક્ચર નંબર 9માં તેનો કન્સેપ્ટ જોયેલો હતો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોને કહેવાય, તેની ડેફિનેશન વિશેની માહિતી મેળવેલી હતી. મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે શું થશે તો કે કોઈ પણ એક રેફરન્સ એક્સિસ આગળ કોઈ એરિયાની બીજી વખતની લીધેલી મોમેન્ટને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહે છે, જેને આઈના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ તથા તેનો યુનિટ થશે mm⁴. ત્યારબાદ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો કન્સેપ્ટ જોયેલો હતો અને તેનું ઇમ્પોર્ટન્સ વિશેની માહિતી મેળવેલી હતી. મિત્રો, મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો કન્સેપ્ટ એ ભણવો ખૂબ જ અગત્યનો શું કામે છે, તેનું ઇમ્પોર્ટન્સ શું છે, રિયલ પ્રેક્ટિકલ ફિલ્ડની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો ઉપયોગ શું થઈ શકે છે, તેના વિશેની આપણે લેક્ચર 9ની અંદર ડિસ્કશન કરેલું હતું. તો એનું જો બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું તો ઇમ્પોર્ટન્સ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર આપણે બે કેસીસ વિશેની વાત કરેલી હતી, જેમાં આપણે સ્ટ્રક્ચરલ એલિમેન્ટની પોઝિશનને એક વખત આડી રાખી અને તેના ઉપર લોડ એપ્લાય કરેલો હતો ત્યારે તેની અંદર બેન્ડિંગ વધારે ક્રિએટ થતું હતું. એટલે કે તમે એ કેસની અંદર એ વસ્તુ સમજી શક્યા કે આપણે જે પણ લોડ એપ્લાય કરીએ છીએ એ લોડને લીધે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ વધારે બેન્ડ વળે છે, વધારે ડિફ્લેક્શન એની અંદર ક્રિએટ થાય છે. તો આ ડિફ્લેક્શન ઓછું કરવા માટે આપણે જો એની પોઝિશન છે એ આડામાંથી ઊભી કરી નાખીએ, એટલે કે એની ડેપ્થની અંદર વધારો કરીએ તો તેની અંદર આપણે લોડ વધારે એપ્લાય કરી શકીએ અને એનો રેઝિસ્ટન્સ પાવર છે એ ઇન્ક્રીઝ થઈ શકે. આ રેઝિસ્ટન્સ પાવર ઇન્ક્રીઝ થશે તો તેની અંદર ઓછું ડિફ્લેક્શન થશે, જેથી આપણે હવે સ્ટ્રક્ચરલ એલિમેન્ટની જો ડિઝાઇન તમે ઓબ્ઝર્વ કરો, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ હશે કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ હશે જેની અંદર જે મેઇન સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે જેવા કે બીમ અને કોલમ, તેની ડિઝાઇન તમે જો ઓબ્ઝર્વ કરેલું હશે તો કોઈ પણ બીમ હશે એની વિડ્થ છે એ ઓછી હશે અને એની ડેપ્થ છે એ વધારે હશે. એટલે કે વિડ્થના કમ્પેરમાં ડેપ્થ છે એ વધારે હશે, જેના લીધે શું થશે કે તેના ઉપર જે પણ લોડ એપ્લાય કરવામાં આવે છે એ લોડની રેઝિસ્ટન્સ પાવર છે તેના દ્વારા વધી જશે અને એ બેન્ડિંગ છે એ ઓછો થશે અને તેના સપોર્ટ પાસે ઓછામાં ઓછું રિએક્શન ક્રિએટ થશે અને એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ લોડ રેઝિસ્ટ કરવા માટે કેપેબલ બની શકે છે. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો જે મેઇન કન્સેપ્ટ છે કે આપણે જે પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટની ડિઝાઇન કરીએ છીએ, જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઘણા બધા હોઈ શકે, જેવા કે બીમ છે, કોલમ છે, સ્લેબ છે, વોલ છે. તો આ દરેકે દરેક સ્ટ્રક્ચરલ એલિમેન્ટમાં જે સપોર્ટિવ એલિમેન્ટ છે એની આપણે વાત નહીં કરીએ, જેમ કે વોલ છે એ સપોર્ટિવ એલિમેન્ટ છે, પણ મેઇન સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ કયા કયા હોઈ શકે તો કે બીમ અને કોલમ. તો બીમ અને કોલમ છે જેના ઉપર ટોટલ જે બિલ્ડિંગનો લોડ છે એ રેઝિસ્ટ થવાનો છે, તો એ બિલ્ડિંગના કમ્પોનન્ટની ડિઝાઇન આપણે કેવી રીતે કરીએ તો ઓછામાં ઓછા ખર્ચે મેક્સિમમ એફિશિયન્સી આપણે મેળવી શકીએ, જેના માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો કન્સેપ્ટ છે ભણવો ખૂબ જ અગત્યનો છે. તો એના વિશેની આપણે માહિતી જે પ્રીવિયસ લેક્ચરની અંદર મેળવેલી હતી. ત્યારબાદ એ જ લેક્ચરની અંદર આપણે સેક્શન મોડ્યુલસ વિશે વાત કરેલી હતી. સેક્શન મોડ્યુલસ શું છે તો કે કોઈ પણ એક્સિસ છે, એટલે કે જો કન્સેપ્ટ આપણે એ રીતના જોયેલો હતો કે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે આડો રાખેલો હશે તો તેનું મોમેન્ટ ઓફ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ હોરિઝોન્ટલ દિશાની અંદર જો ગોઠવેલો હશે અને તેની અંદર એની રેફરન્સ એક્સિસ છે અથવા તો એની ન્યુટ્રલ એક્સિસ તમે કન્સિડર કરી શકો, તો ન્યુટ્રલ એક્સિસ થી તેની મહત્તમ બાઉન્ડ્રી સુધીનું જે અંતર છે એ સેક્શન મોડ્યુલસ કહેવાય, એટલે કે વાય મેક્સિમમ કહેવાય. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને વાય મેક્સિમમના ગુણોત્તરને આપણે સેક્શન મોડ્યુલસ કહીએ છીએ. તો કન્સેપ્ટ એવો વસ્તુ સમજાવવા માંગે છે કે જેમ સેક્શન મોડ્યુલસની વેલ્યુ વધારે તેમ મેમ્બરની રેઝિસ્ટન્સ કેપેસિટી વધારે. તો જો સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે, અહીંયા હું તમને એક ફિગર દોરીને સમજાવી શકું. આપણે કોઈ એલિમેન્ટ છે એ આડો ગોઠવેલો છે અને
એની ન્યુટ્રલ એક્સિસ છે એ એક્સ એક્સિસ છે. તો આ એક્સ એક્સિસ થી મહત્તમ બાઉન્ડ્રીનું અંતર છે એ શું થશે? વાય મેક્સિમમ. તો આ અંતર છે એના કમ્પેરમાં હવે જો હું આ એલિમેન્ટને આ રીતના ગોઠવું છું, એટલે કે ઊભી ડિરેક્શનમાં ગોઠવું છું અને એની જો એક્સ ડિરેક્શનથી આ અંતર મેઝર કરું છું, તો અહીંયા વાય મેક્સિમમનું ડિસ્ટન્સ છે એ વધી જશે. આના કમ્પેરમાં આ ડિસ્ટન્સ છે એ વધારે છે. તો અહીંયા આપણે એવું જસ્ટિફિકેશન આપી શકીએ કે જ્યારે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ આડો ગોઠવેલો હશે ત્યારે શું થશે? તેની વાય મેક્સિમમ એટલે કે એનું સેક્શન મોડ્યુલસનું મૂલ્ય છે એ ઓછું આવશે, અને સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ ઊભો ગોઠવેલો હશે. આ તમને ક્રોસ સેક્શનલ વ્યૂ છે. આ જો તમે કોઈ પણ બીમ છે એનો ઓબ્ઝર્વ કરશો તો આ ડિરેક્શનની અંદર તમે એના ક્રોસ સેક્શન એટલે કે આડછેદના પાર્ટમાંથી જો તમે એને જોશો તો આ રીતના તમે ઓબ્ઝર્વ કરશો. તો સેક્શન મોડ્યુલસનું વેલ્યુ છે આ પાર્ટની અંદર વધારે આવશે અને સેક્શન મોડ્યુલસની વેલ્યુ છે આ પાર્ટની અંદર ઓછી આવશે. તો મોટા ભાગે આપણે સેક્શન મોડ્યુલસનો કન્સેપ્ટ એટલા માટે ભણીએ છીએ કે સ્ટ્રક્ચરલ એલિમેન્ટની અંદર વાય મેક્સિમમની વેલ્યુ કેમ વધારે મળે, જેથી તેની રેઝિસ્ટન્સ કેપેસિટી છે એ મહત્તમ થઈ જાય. તો સેક્શન મોડ્યુલસના કન્સેપ્ટ ભણ્યા બાદ આપણે રેડિયસ ઓફ ગાયરેશન વિશે વાત મેળવેલી હતી કે રેડિયસ ઓફ ગાયરેશન છે એ શું છે? તો કે બેઝિકલી કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એના જુદા જુદા પાર્ટનું એક રેફરન્સ એક્સિસ થી ડિસ્ટન્સ છે. એ ડિસ્ટન્સ છે એ સરખું કરી દેવામાં આવે તો તેનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ ચેન્જ નથી થતો. તો મેઇન કન્સેપ્ટ એટલો છે કે આપણે કોઈ એવા સ્ટ્રક્ચરલ એલિમેન્ટના પાર્ટની ગોઠવણી કરવી જોઈએ કે જેથી રેફરન્સ એક્સિસ થી તેનું ડિસ્ટન્સ છે એ સેમ આવે અને તેને લીધે તેનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ મેન્ટેન રહે. આપણે જુદા જુદા ડિસ્ટન્સમાં જુદું જુદું મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ ના કરવું પડે, એની કેલ્ક્યુલેશન મેથોડોલોજી છે એ ડિફિકલ્ટ ન બને, તો એને એ રીતે આપણે શેપની ગોઠવણી કરવી જોઈએ. અહીંયા સુધીનો કન્સેપ્ટ છે આપણે ભણેલા હતા. તો હવે આજનો જે લેક્ચર છે તેની અંદર આપણે જુદા જુદા સ્ટાન્ડર્ડ સેક્શન એટલે કે સ્ટ્રક્ચરલ ફિલ્ડની અંદર જો તમે ઓબ્ઝર્વ કરશો તો કોઈ પણ બીમ અથવા તો કોઈ પણ કોલમ છે એ તમને કાં તો ચોરસ, લંબચોરસ અથવા તો વર્તુળ આકારની અંદર તમે જોવા મળશે. તો ચોરસ અને લંબચોરસ અથવા તો વર્તુળ આકાર જે શેપ છે તેના મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે એક્સ એક્સિસ અબાઉટ અને વાય એક્સિસ અબાઉટ એની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું મૂલ્ય છે એ કેટલું આવે છે તેના વેલ્યુ તમે ફાઇન્ડ કરી શકો. તેના બેઝિક ઇક્વેશન્સ છે તે ઓલરેડી પ્રૂવડ થયેલા છે. તમારે એ ઇક્વેશન છે એ સાબિત નથી કરવાના, માત્ર ને માત્ર ઇક્વેશનની વેલ્યુ છે યાદ રાખવાની છે. અને આ ઇક્વેશન છે એ દાખલાની ગણતરી કરતા હોવ ત્યારે તમારે એ ઇક્વેશન ઉપરથી એની વેલ્યુ મૂકવાની છે અને એની ગણતરીનો જવાબ ફાઇન્ડ કરવાનો થશે. તો અહીંયા આપણે ઇક્વેશન યાદ રાખવા ખૂબ જ અગત્યના થશે. સેકન્ડ પાર્ટ આજના લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરીશું તે પેરેલલ એક્સિસ થિયરમ વિશે ડિસ્કસ કરીશું. ત્યારબાદ પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ વિશે ડિસ્કસ કરીશું. ત્યારબાદ એક એક્ઝામ્પલ કન્સિડર કરીશું. જો એક્ઝામ્પલની અંદર આપણે કયા કયા પાર્ટ આવે છે, ટી સેક્શન આવે છે, એલ સેક્શન આવે છે, સી સેક્શન આવે છે, જુદા જુદા સેક્શન છે એની માહિતી આપણે મેળવીશું. તો આપણે આજે ફર્સ્ટ ટોપિક થી શરૂઆત કરીએ, ઇક્વેશન ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર સમ સ્ટાન્ડર્ડ સેક્શન, જેની અંદર આપણે પહેલા રેક્ટેન્ગ્યુલર સેક્શન વિશેની ડિસ્કશન કરીએ છીએ. રેક્ટેન્ગ્યુલર સેક્શન એટલે શું થશે? લંબચોરસ સેક્શન. મિત્રો તમને અહીંયા આકૃતિની અંદર જે તમે ઓબ્ઝર્વ કરો છો કે એક લંબચોરસ સેક્શન તમને આપેલો છે. તો આ લંબચોરસ પાર્ટ છે તેનો તમારે 5 ઇક્વેશન ટોટલ યાદ રાખવાના થશે. એક આઈ એક્સ એક્સ ઇક્વેશન યાદ રાખવાનું થશે, આઈ વાય વાય, આઈ બેઝ, ઝેડ એક્સ એક્સ કે જે સેક્શન મોડ્યુલસ અબાઉટ એક્સ એક્સ એક્સિસ ડિનોટ કરે છે, અને ઝેડ વાય વાય જે સેક્શન મોડ્યુલસ અબાઉટ વાય વાય એક્સિસ ડિનોટ કરે છે. તેવી રીતે જો અહીંયા આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય શું ડિનોટ કરે છે? તો એક્સ એક્સ એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને વાય વાય એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને બેઝ એટલે શું થશે? તો કે એના રેફરન્સ બેઝની લાઈન છે એ બેઝથી મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી મળશે તેનું ઇક્વેશન છે એ તમને બતાવે છે. તો અહીંયા માત્ર તમને ઇક્વેશન જ યાદ રાખવાના થશે. તો ઇક્વેશન જો યાદ રાખી શકીએ તો સૌથી પહેલા એનું ઈઝી વેલ્યુ છે એ કઈ રીતના આપણે બનાવી શકીએ. તો એક્સ એક્સ એક્સિસ અબાઉટ જો ઇક્વેશન છે એ શું છે? બીડી ક્યુબ ડિવાઇડ બાય 12. અહીંયા તમે ઇક્વેશનની અંદર ફિગરની અંદર તમે ઓબ્ઝર્વ કરશો
તો આ જે લંબચોરસ સેક્શન છે તેનો આટલો જે પાર્ટ છે એ બી સેક્શન એટલે કે એની પહોળાઈ બતાવે છે, અને અહીંયાથી આટલો જે પોર્શન છે એની ડેપ્થ બતાવે છે. જો અહીંયા તમને એના ડાયમેન્શન્સ છે ઓલરેડી મેં ડિનોટ કરેલા જ છે. તો બી અને ડી એટલે કે એક પહોળાઈનો પાર્ટ છે અને એક ઊંડાઈનો ભાગ છે. તો હવે તમારે એક્સ એક્સિસ અબાઉટ જો ઇક્વેશન છે એ યાદ રાખવું હોય તો એના માટેની સિમ્પલ મેથોડોલોજી હું તમને અહીંયા બતાવું છું કે આઈ એક્સ તમારે ફાઇન્ડ કરવું છે. મતલબ કે આ એક્સ એક્સિસ છે તો બે ડિસ્ટન્સ તમારી પાસે છે, એક એનું પેરેલલ ડિસ્ટન્સ છે અને એક પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. પેરેલલ ડિસ્ટન્સ એટલે શું કહેવાય તો કે એનું સમાંતર એક્સ એક્સિસ છે એની સમાંતર ડિસ્ટન્સ કયું થયું તો કે એની પહોળાઈનું ડિસ્ટન્સ એનું સમાંતર થયું, અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કયું થયું તો તેનું લંબ અંતર કયું થયું તો કે આ ડી અંતર છે એનું લંબ અંતર થયું. આ કોઈ ફિક્સ ડિસ્ટન્સ નથી. જો એક્સિસ બદલાશે એટલે એનું પેરેલલ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એ ચેન્જ થઈ જશે. તે આપણે વાય એક્સિસ કેવી રીતે ફાઇન્ડ કરીશું તેમાં તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. અત્યારે માત્ર તમે એક વસ્તુ યાદ રાખો કે એક એક્સિસ છે આપણે આઈ એક્સ ફાઇન્ડ કરવું છે, તો એક્સ એક્સિસ છે તેનું પેરેલલ ડિસ્ટન્સ એટલે કે સમાંતર ડિસ્ટન્સ છે એ બી છે અને તેનું લંબ અંતર છે એ શું છે ડી છે. તો પેરેલલ અંતર છે આઈ એક્સ એટલે શું થશે તો અહીંયા એક ઇક્વેશન છે, જો જે પેરેલલ ડિસ્ટન્સ થશે એ સિંગલ વેલ્યુ મૂકવાની થશે બી, અને જે લંબ અંતર છે એટલે કે આ અંતર થશે આના 3 ગણા વેલ્યુ મૂકવાની થશે બી ડી ક્યુબ એના છેદમાં 12. તમે અહીંયા જોઈ શકો છો કે આઈ એક્સ શું થશે બી ડી ક્યુબ ડિવાઇડ બાય 12. એટલે તમે જો આઈ એક્સ ફાઇન્ડ કરો છો તો આઈ એક્સ ના બે અંતર છે, એક પેરેલલ ડિસ્ટન્સ એટલે સમાંતર ડિસ્ટન્સ, જે બી ડિસ્ટન્સ છે એની પહોળાઈ છે એ શું છે એની એક્સ એક્સિસ ને સમાંતર છે, અને ડી ડિસ્ટન્સ છે એ શું છે એક્સ એક્સિસ ને લંબ છે. તો સમાંતર જે ડિસ્ટન્સ છે એ સિંગલ વેલ્યુ મૂકવાની છે એટલે કે બી ની વેલ્યુ એક જ મૂકેલી છે, અને એનું લંબ અંતર છે એ કેટલું છે એના 3 ગણા મૂકવાના છે અને એને ડિવાઇડ બાય 12. તો આઈ એક્સ બીડી ક્યુબ ના છેદમાં 12. આ ઇક્વેશન તમારે યાદ રાખવું પડશે. તેવી રીતે જો હવે આપણે બીજું ઇક્વેશન કન્સિડર કરીએ આઈ વાય ડીબી ક્યુબ ડિવાઇડ બાય 12. તો ડીબી ક્યુબ ડિવાઇડ બાય 12 જો કન્સિડર કરીએ આપણે તો શું થશે અહીંયા તમે એના માટે પણ એક એક્સિસ જો વાય એક્સિસ અબાઉટ આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરીએ છીએ તો ઊભી એક્સિસ થશે એટલે વાય એક્સિસ થશે. તો તેમાં પણ બે અંતર થશે, એક એનું પેરેલલ ડિસ્ટન્સ થશે અને એક એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાય એક્સિસ ને સમાંતર હોય એવું ડિસ્ટન્સ કયું છે તો આ ઊભું અંતર થશે એટલે કે ડી અંતર થશે એ શું થશે એનું સમાંતર અંતર થશે, અને બી અંતર થશે એ શું થશે તેનું લંબ અંતર થઈ જશે. તો હવે અહીંયા એની વેલ્યુ ચેન્જ થઈ જશે. તો વાય એક્સિસ અબાઉટ તમે ઇક્વેશન ફાઇન્ડ કરો છો તો જે સમાંતર છે એટલે કે પેરેલલ ડિસ્ટન્સ છે એ એક જ વખત મૂકવાનું થશે. આઈ વાય સમાંતર અંતર કયું છે ડી અને એનું લંબ અંતર કયું છે બી, તો બી નો ક્યુબ આવશે અને એના છેદમાં 12. તો આવી રીતે આપણે આઈ એક્સ અને આઈ વાય ના ઈઝીમાં ઈઝી ઇક્વેશન છે એ કેવી રીતે યાદ રાખવા તેની ટેકનિક છે એ ફાઇન્ડ કરી લીધી છે. હવે આપણે આઈ બેઝ નું ઇક્વેશન છે એ પણ આવી રીતે યાદ રાખી શકીએ કે બેઝ લાઇન છે તો બેઝ લાઇન ની અંદર બે ડિસ્ટન્સ છે, એક પેરેલલ ડિસ્ટન્સ છે અને એક પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. પેરેલલ ડિસ્ટન્સ ની વેલ્યુ છે એ શું મૂકવાની થશે એક સિંગલ વેલ્યુ મૂકવાની થશે, અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એનો ક્યુબ આવશે તો ક્યુબ ની છેદમાં 3. અહીંયા 12 નથી મૂકવાના, આઈ બેઝ ના ઇક્વેશનમાં 3 મૂકવાના થશે. પછી ઝેડ એક્સિસ એટલે કે સેક્શન મોડ્યુલસ અબાઉટ એક્સ એક્સિસ અબાઉટ જો ફાઇન્ડ કરવું હોય તો તેમાં પણ મેથોડોલોજી છે, ટેકનિક છે, આ જ વસ્તુ યાદ રાખજો કે બે અંતર છે, એક પેરેલલ ડિસ્ટન્સ છે, એક પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. તો જો તમે જોઈ શકો અહીંયા કે ઝેડ એક્સ સમાંતર અંતર છે એટલે એની વેલ્યુ સિંગલ મૂકવાની થશે, અને લંબ અંતરની વેલ્યુ અહીંયા ઘન નથી મૂકવાનું, સ્ક્વેર મૂકવાનું છે અને એના છેદમાં 6 મૂકવાનું છે. તો આવી રીતે ઝેડ વાય નું ઇક્વેશન બનશે bd² 6. તો આપણે ટોટલ
રેક્ટેન્ગ્યુલર સેક્શન એટલે કે લંબચોરસ સેક્શન છે એના 5 ઇક્વેશન આપણે યાદ રાખવાના થશે, જેનો ઉપયોગ આપણે દાખલાની ગણતરી કરીશું ત્યારે આ ઇક્વેશન મૂકવાના છે અને ઇક્વેશનની વેલ્યુ છે એ ડાયરેક્ટ પુટ કરવાની છે. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાની જો વધારે ફંડામેન્ટલ સમજવું હોય તો અહીંયા એક વેલ્યુ છે એ આપણે કન્સિડર કરીએ. માની લ્યો b = 100 mm છે અને d બરાબર 200 mm છે. તો અહીંયા તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ x એક્સિસ ફાઇન્ડ કરી શકો. તો 100 એને ગુણ્યા 200 નો ક્યુબ એના છેદમાં 12 આ રીતના મૂકી અને i xx ની વેલ્યુ છે એ ફાઇન્ડ કરી શકો. પછી એવી રીતે i yy ની વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકો, i બેઝ ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો. આ ઇક્વેશનની માત્ર મદદથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. હવે આપણે બીજો સ્ટાન્ડર્ડ સેક્શન કન્સિડર કરીએ. તો આ સેક્શન પણ મોટા ભાગે તમે ઓબ્ઝર્વ કરો છો. બીજા સેક્શનનું નામ શું છે? હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન. હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન એટલે શું થશે? તો તમે જો અહીંયા બે આકૃતિની અંદર તમે કન્સિડર કરો કે બે વિડ્થ છે અને બે ડેપ્થ છે. આ પોઈન્ટ થી લઈ અને આ પોઈન્ટ નું ડિસ્ટન્સ છે એનું ડિસ્ટન્સ કેપિટલ B બતાવેલું છે અને આ પોઈન્ટ થી આ પોઈન્ટ નું ડિસ્ટન્સ સ્મોલ b બતાવેલું છે. એવી રીતે મેઇન પોઈન્ટ થી મેઇન એન્ડ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ છે એ કેપિટલ D બતાવેલું છે અને આટલો પોર્શન છે એ સ્મોલ d બતાવેલો છે. તો તમે અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે આટલું જ થિકનેસ છે મોટા ભાગના જે કોઈ પણ સ્ક્વેર અથવા તો લંબચોરસ સેક્શન છે. તો એ લંબચોરસ સેક્શન છે એના પાઇપ તમે કન્સિડર કરો તો આ એની બહારની સરફેસ છે અને આ એની અંદરની સરફેસ છે. એક બહારની સરફેસ અને એક અંદરની સરફેસ, એવી રીતના આ ઊંડાઈ છે બહારની અને આ અંદરની ઊંડાઈ છે. તો આટલો જે પોર્શન છે વચ્ચેનો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ફાઇન્ડ કરવી છે. અને આ પોર્શન છે આપણે બાદ કરવો પડશે. તો એના માટેનું ઇક્વેશન થશે શું થશે? તમે જોઈ શકો છો i xx એટલે કે x એક્સિસ અબાઉટ તમારે વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો તમે અહીંયા ઇક્વેશન જોવો. i xx એક્સિસ અબાઉટ જો ઇક્વેશન તમારે ફાઇન્ડ કરવું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે કેપિટલ B કે જે પેરેલલ ડિસ્ટન્સ છે તેની સિંગલ વેલ્યુ મૂકવાની થશે અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એ કેપિટલ D છે તો તેનો ક્યુબ મૂકવાનો થશે. કેપિટલ B ઇન્ટુ કેપિટલ D નો ક્યુબ એના છેદમાં 12 માઇનસ અહીંયા કરવું પડશે કેપિટલ B અને કેપિટલ D નો ક્યુબ એના છેદમાં 12 માઇનસ સ્મોલ b એના ઇન્ટુ સ્મોલ d નો ક્યુબ ડિવાઇડ બાય 12. એટલે આ વેલ્યુ મૂકશો એટલે તમને શું મળશે? i xx ની વેલ્યુ મળશે. તો હવે તમે જો આ વસ્તુ સમજો કે અહીંયા માઇનસ શું કામે કર્યું છે. આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ કેટલા પાર્ટનું જોઈએ છીએ? માત્ર આટલા જ પાર્ટનું જોઈએ છીએ. જેટલામાં હું એજ કરું છું, લાઈન બતાવું છું, એટલા જ પાર્ટનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈએ છીએ. તો આ વચ્ચેનો જે પાર્ટ છે આટલોથી આટલો પાર્ટ છે તો એની વેલ્યુ છે આપણે શું કરવી પડશે? ડિડક્ટ કરવી પડશે, બાદ કરવી પડશે. એટલે આપણને જે એજીસ બતાવેલી છે એ લાઈનનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી જશે x એક્સિસ અબાઉટ. તેવી રીતે y એક્સિસ અબાઉટ જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી છે તો તેના માટે શું કરીશું? તો એના માટે પણ સેમ કન્સેપ્ટ કે બે ડિસ્ટન્સ છે, પેરેલલ ડિસ્ટન્સ d થશે અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ b થશે. તો કેપિટલ D ઇન્ટુ કેપિટલ B નો ક્યુબ એના છેદમાં 12 માઇનસ સ્મોલ d ઇન્ટુ સ્મોલ b નો ક્યુબ એના છેદમાં 12. એટલે અહીંયા પણ y એક્સિસ અબાઉટ તમને વેલ્યુ મળી જશે. તેવી રીતે જો હવે z એક્સિસ zxx અને zyy છે એની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો શું થશે? કેપિટલ BD ક્યુબ માઇનસ સ્મોલ bd ક્યુબ એના છેદમાં 6 ઇન્ટુ d અને zyy ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે એટલે કે y એક્સિસ અબાઉટ સેક્શન મોડ્યુલસ જો ફાઇન્ડ કરવો છે તો શું વેલ્યુ મળશે? db ક્યુબ માઇનસ સ્મોલ db ક્યુબ એના છેદમાં 6 ઇન્ટુ b. જો અહીંયા એક થીમ યાદ રાખો કે x એક્સિસ અબાઉટ તમારે વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો અહીંયા d મૂકવાનું થશે એટલે કે xx નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એ વેલ્યુ મૂકવાની થશે અને zyy ફાઇન્ડ કરો છો તો એના માટે શું કરવાનું છે? એનું પરપેન્ડિક્યુલર કયું થશે? b ડિસ્ટન્સ થશે એટલે કે 6 ઇન્ટુ b મૂકવાનું થશે. તો અહીંયા માત્ર ને માત્ર ઇક્વેશન યાદ રાખવાની સિમ્પલ અને સોબત ટેકનિક છે એ કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ તે આપણે બતાવી શકીએ છીએ.
તો અહીંયા મેં તમને બે ઈઝીમાં ઈઝી ટેકનિક છે એ યાદ રાખવા માટેની કીધેલી છે. એક રેક્ટેન્ગ્યુલર સેક્શનના ઇક્વેશન કેવી રીતે યાદ રાખવા અને હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શનના ઇક્વેશન છે એ કેવી રીતે યાદ રાખવા તે આપણે ઈઝીમાં ઈઝી ટેકનિક જોઈ. હવે એવી રીતે આપણે થર્ડ સ્ટાન્ડર્ડ સેક્શન છે એ સર્ક્યુલર સેક્શન છે. તો સર્ક્યુલર સેક્શન છે, આવો સેક્શન પણ તમે જનરલી જોવા મળે છે ફિલ્ડની અંદર. ધારો કે કોઈ સર્ક્યુલર કોલમ છે, તો સર્ક્યુલર કોલમ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ xx અને અબાઉટ yy એક્સિસ આપણે ફાઇન્ડ કરવી છે. તો એનું ઇક્વેશન શું થશે તે યાદ રાખી શકીએ. તો અહીંયા આપણે એક વસ્તુ સમજવાની થશે કે સર્ક્યુલર સેક્શન છે તેમાં xx અને yy એક્સિસ અબાઉટ બંનેની વેલ્યુ છે એ સેમ મળશે, કેમ કે એની રેડિયસ છે એ દરેક પાર્ટથી સરખી થશે. તમે જોઈ શકો છો આનું સેન્ટર છે ત્યાંથી આ ડિસ્ટન્સ છે એનું r ડિસ્ટન્સ એટલે કે રેડિયસ થશે. અહીંથી ઊભું ડિસ્ટન્સ છે એ પણ રેડિયસ થશે, અહીંથી આડું ડિસ્ટન્સ છે એ પણ રેડિયસ થશે. એવી રીતના કોઈ પણ રેખા છે તમે કન્સિડર કરો તો એની રેડિયસ થશે, મતલબ કે એની આઉટર એજ સુધીનું જે ડિસ્ટન્સ છે એ શું થશે, રેડિયસ થશે. તો અહીંયા xx એક્સિસ અને y એક્સિસ અબાઉટ એની મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર કોઈ ચેન્જીસ નહીં આવે. એટલે ixx iy થશે અને સેવી રીતે zxx અને zyy એટલે કે સેક્શન મોડ્યુલસ ની પણ બંને એક્સિસ થી વેલ્યુ છે એ સેમ મળશે. ઇક્વેશન છે ixx iy પાઈ ના છેદમાં 64 into d⁴ પાઈ ના છેદમાં 64 into d⁴. d શું છે, સર્કલનો ડાયામીટર, જેનો વ્યાસ છે એની 4 ઘાત એને ગુણ્યા પાઈ ના છેદમાં 64. તમે જો યાદ આવતું હોય તો સર્કલનો એરિયા શું થશે, π/4 into d². એવી રીતે એનો i નું ઇક્વેશન શું થશે, પાઈ ના છેદમાં 64 into d⁴. તો અહીંયા માત્ર એ જ વસ્તુ યાદ રાખવાની છે કે ક્યારે કઈ વસ્તુ મૂકવાની થશે, ઇક્વેશન છે કયું પુટ કરવાનું થશે તો જ તમને સાચી વેલ્યુ મળશે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા કીધી છે તો પાઈ ના છેદમાં 64 એને ગુણ્યા d⁴. એરિયા પૂછેલો છે તો પાઈ ના છેદમાં 4 into d². આ વેલ્યુ ખાસ યાદ રાખવી પડશે. એવી રીતે સેક્શન મોડ્યુલસ zxx zyy જો કન્સિડર કરીએ તો zxx zyy પાઈ ના છેદમાં 32 into d⁵. આ ઇક્વેશન છે, આ ઇક્વેશન તમારે યાદ રાખવું પડશે. સર્ક્યુલર સેક્શન માટે શું આવશે, ixx iy પાઈ ના છેદમાં 64 into d⁴ અને zxx zyy પાઈ ના છેદમાં 32 into d⁵. તો હવે નેક્સ્ટ એના પછીનો જે સેક્શન છે એ કન્સિડર કરીએ તો હોલો સર્ક્યુલર સેક્શન છે એવું કન્સિડર કરવાનો થશે. તો જેવી રીતે રેક્ટેન્ગ્યુલર અને હોલો રેક્ટેન્ગ્યુલર છે તેવી રીતે સર્ક્યુલર અને હોલો સર્ક્યુલર સેક્શન પણ અવેલેબલ છે માર્કેટની અંદર. તમે કોઈ પણ પાઇપ છે એ કન્સિડર કરો તો એ પાઇપનો વચ્ચેનો ભાગ છે એ આપણે રિમૂવ કરી અને બાકીનો જે એની આઉટર એજ છે એટલે કે આ મેઇન ડાયામીટર થશે અને આ મેઇન જો ડાયામીટર થઈ શકે છે અને આ અંદરનો ડાયામીટર છે એ ઇન્ટરનલ ડાયામીટર એટલે કે એક આઉટર ડાયામીટર જેને આપણે કેપિટલ ડી કીધો છે અને ઇન્ટરનલ ડાયામીટરને સ્મોલ ડી કીધો છે. એટલે ઇન્ટરનલ ડાયામીટરનો જે પણ ઇનર્શિયા થશે તે આપણે કેપિટલ ડાયામીટરમાંથી બાદ કરીએ એટલે આપણને આ વચ્ચેનો જે ભાગ છે જે હું અત્યારે એજીસ બતાવું છું એ એજીસનો એરિયા છે એટલો એરિયાનો આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે મળી જશે. અને આ જે વચ્ચેનો જે પાર્ટ છે હું અહીંયા સ્ક્વેર એક ગ્રીડ બનાવું છું. આ ગ્રીડ વાળો પાર્ટ છે આપણે રિમૂવ કરવો પડશે કેમ કે એટલા એરિયો છે એ ઓલરેડી છે જ નહીં, એ એરિયો કેવો છે, ખાલી છે. એ એરિયાનો પાર્ટ છે કેવું છે, હોલો છે. હોલો એટલે શું થશે, ખાલી થશે. તો આપણે એટલો ભાગ છે એ બાદ કરવો પડશે. તો એના માટેનું ઇક્વેશન શું થશે, જેવી રીતે સિંગલ સર્કલ હતું તો એના માટે i શું છે, π/64 કેપિટલ d⁴. અહીંયા એક જ ડાયામીટર હતો. અહીંયા આપણે જ્યારે સિંગલ સર્ક્યુલર હતો ત્યારે એક જ ડાયામીટર હતો. આ પાર્ટની અંદર આપણે બે ડાયામીટર આવશે તો સ્મોલ d⁴ છે એ બાદ કરવો પડશે. એટલે તમને શું મળી જશે, હોલો સર્ક્યુલર સેક્શનનો ixx અને iy ની વેલ્યુ મળી જશે. તો અમે તમે જોઈ શકો છો ixx iy પાઈ ના છેદમાં 64 કેપિટલ d⁴ માઇનસ સ્મોલ d⁴.
તેવી રીતે જો આપણે સેક્શન મોડ્યુલસ zxx અને zyy ની વેલ્યુ કન્સિડર કરવી હોય તો zxx શું થશે zyy પાઈ ના છેદમાં 32 અહીંયા z શું થશે પાઈ ના છેદમાં 32 capital D raised to 4 minus small d raised to 4 upon capital D આ ઇક્વેશન થશે તો zxx zyy પાઈ કૌંસમાં d raised to 4 minus small d raised to 4 upon 32 into d તેવી રીતે આપણે પાંચમું જે ટ્રાયેંગ્યુલર સેક્શન છે કન્સિડર કરીએ તો ટ્રાયેંગ્યુલર સેક્શન ની અંદર આપણે ત્રણ પાર્ટ ની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરી શકીએ છીએ એક xx એક્સિસ અબાઉટ એટલે કે એનું cg પાસે વેલ્યુ છે એ મળી શકે છે તેની બેઝ પાસે એટલે કે એના જે ત્રિકોણ છે એનો બેઝ છે એની પાસે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ફાઇન્ડ કરી શકીએ અને એની ટોપ એજ પાસે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરી શકીએ તો ત્રણ ઇક્વેશન છે આપણે યાદ રાખવા પડશે આ એની હાઈટ છે બોટમ થી લઈ અને ટોપ સુધીનું ડિસ્ટન્સ છે આપણે h કન્સિડર કરીએ અને તેની વિડ્થ છે એ b કન્સિડર કરીએ તો હવે i બેઝ પાસેનું સૌથી પહેલા ઇક્વેશન કરીએ તો i બેઝ છે એનું ઇક્વેશન શું થશે b * h ક્યુબ ડિવાઇડ બાય 12 b * હાઈટ નો ક્યુબ એના ડિવાઇડ બાય 12 પછી આવશે ICG એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી જ્યાં બધું માસ કેન્દ્રિત થયેલું છે એ એક્સિસ પાસે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી હોય તો શું થશે b * h નો ક્યુબ એટલે કે હાઈટ નો ક્યુબ ડિવાઇડ બાય 36 એટલે કે 36 પછી ટોપ એજ પાસે આપણે ફાઇન્ડ કરવી છે તો એની ઇક્વેશન થશે b * h નો ક્યુબ ડિવાઇડ બાય 4 તો અહીંયા આપણી પાસે ત્રણ અલગ અલગ ક્રાઇટેરિયા માટે ત્રણ અલગ અલગ ઇક્વેશન છે જો બેઝ પાસે આપણે ફાઇન્ડ કરવું છે તો i બેઝ નું ઇક્વેશન થશે bh ક્યુબ એના છેદમાં 12 cg પાસે વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો ICG bh ક્યુબ ડિવાઇડ બાય 36 અને dd એટલે કે સૌથી ટોપ સરફેસ પાસે આપણે વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો bh ક્યુબ એના છેદમાં 4 તો આ રીતે આપણે મેઇન ઇક્વેશન છે જોઈ લીધા ફરી પાછું એક વખત આપણે પાંચે પાંચ મેઇન સ્ટાન્ડર્ડ સેક્શન છે તેના ઇક્વેશન યાદ રાખીએ તો સૌથી પહેલા રેક્ટેંગ્યુલર સેક્શન છે તેનું ixx નું ઇક્વેશન થશે bd ક્યુબ ડિવાઇડ બાય 12 Iy નું ઇક્વેશન થશે db ક્યુબ ડિવાઇડ બાય 12 પછી I બેઝ નું ઇક્વેશન થશે bd ક્યુબ ડિવાઇડ બાય 3 zxx નું ઇક્વેશન થશે bd સ્ક્વેર ડિવાઇડ બાય 6 અને zyy નું ઇક્વેશન છે db સ્ક્વેર ડિવાઇડ બાય 6 આ પાંચે પાંચ ઇક્વેશન ને કેવી રીતે ઈઝી મોડમાં યાદ રાખવા તેની ટેકનિક આપણે ડિસ્કસ કરી લીધી છે કે જે એક્સિસ આપણે ફાઇન્ડ કરીએ છીએ તેના બે ડિસ્ટન્સ તમારે મેઇન યાદ રાખવાના છે એક પેરેલલ અને એક પરપેન્ડિક્યુલર એના આધારે તમે જો વેલ્યુ પુટ કરશો તો એકદમ ઈઝી મોડની અંદર તમને ઇક્વેશન યાદ રહી જશે ત્યારબાદ આપણે બીજું હોલો રેક્ટેંગ્યુલર સેક્શનની વાત કરીએ તો એમાં ixx અને Iyy ની વેલ્યુ ફાઇન્ડ કરી zxx અને zyy ની વેલ્યુ છે એ કેવી રીતે ફાઇન્ડ કરવી તેના ઇક્વેશન છે આપણે જોયા અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે આ એરિયા આટલો જે એરિયા છે એ આપણે ડિડક્ટ કરવો પડશે બાદ કરવો પડશે એનું રીઝન છે કે આટલો એરિયા છે એક્ચ્યુઅલમાં છે જ નહીં મેઇન આપણો પાસે મેઇન પાર્ટ છે એ કેટલો છે આટલો જ પાર્ટ છે આ જે એજીસ હું બતાવું છું એ એટલો જ પાર્ટ છે એની જ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ફાઇન્ડ કરવાની છે એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે કેપિટલ BD ક્યુબ ડિવાઇડ બાય 12 માઈનસ સ્મોલ BD ક્યુબ ડિવાઇડ બાય 12 એટલે Ixx નું ઇક્વેશન થશે Iyy નું ઇક્વેશન કેપિટલ DB ક્યુબ ડિવાઇડ બાય 12 માઈનસ સ્મોલ DB ક્યુબ ડિવાઇડ બાય 12 તેવી રીતે zxx નું ઇક્વેશન થશે કેપિટલ BD ક્યુબ માઈનસ સ્મોલ BD ક્યુબ ના છેદમાં 6 into d અહીંયા અને zyy નું ઇક્વેશન bd ક્યુબ db ક્યુબ માઈનસ db ક્યુબ એના છેદમાં 6 into b અહીંયા b અને d કેવી રીતે મૂકવાના તો કે zxx છે તો xx માટે એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કયું થશે આ xx એક્સિસ છે અને એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ d થશે તો d મૂકવાનું થશે y એક્સિસ અબાઉટ ફાઇન્ડ કરીએ છીએ તો તેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ b થશે તો અહીંયા b મૂકવાનું થશે આ રીતે આપણે હોલો રેક્ટેંગ્યુલર સેક્શનના ઇક્વેશન ફાઇન્ડ કર્યા ત્યારબાદ સર્ક્યુલર સેક્શન માટે Ixx અને Iyy બંને સેમ આવશે જેનું ઇક્વેશન છે પાઈ ના છેદમાં 64 into d raised to 4
અને zxx અને zyy નું ઇક્વેશન થશે પાઈના છેદમાં 32 ઇન્ટુ d નો ક્યુબ. ત્યારબાદ આપણે હોલો સર્ક્યુલર સેક્શનની વેલ્યુ ફાઇન્ડ કરી. ixx iyy પાઈના છેદમાં 64 કૌંસમાં d4 માઇનસ સ્મોલ d4. જેવી રીતે હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન છે તેમાં આ વચ્ચેનો જે પાર્ટ છે આખો આટલો આપણે રિમૂવ કરવો પડે. તે મેઇન પાર્ટ કેટલો છે? આટલો જ પાર્ટ છે આપણી પાસે અવેલેબલ છે, અને એ પાર્ટ છે એના સિવાયનો વચ્ચેનો જે ભાગ છે એને આપણે રિમૂવ કરવો પડે. તો એ રિમૂવ કરેલો પાર્ટ છે એને આપણે સ્મોલ d ના ડાયામીટર વડે દર્શાવી શકીએ. એટલે કે પાઈના છેદમાં 64 કેપિટલ d4 માઇનસ સ્મોલ d4 કરીશું એટલે માત્ર આટલો જે પોર્શન આપણે જોઈએ છીએ એ પોર્શનની જ વેલ્યુ આપણને મળી જશે. તેવી રીતે આપણે હોલો સર્ક્યુલર સેક્શન પણ ફાઇન્ડ કર્યો. ત્યારબાદ આપણે ટ્રાયેંગ્યુલર સેક્શન છે એની વેલ્યુ ફાઇન્ડ કરી. એમાં આપણે 3 ભાગથી આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરી શકીએ. બેઝમાં CG પાસે અને ટોપ સરફેસ પાસે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ઇક્વેશન મળેલા છે. તો બેઝનું ઇક્વેશન શું થશે? bh³ ના છેદમાં 12. પછી CG પાસે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન bh³ ના છેદમાં 36 અને ટોપ સરફેસ પાસે એટલે કે DD લાઇન પાસે જે વેલ્યુ મળશે એ શું મળશે? bh³ એના છેદમાં 4. તો આ રીતે આપણે આજના લેક્ચરની અંદર અહીંયા આપણે આટલા કન્ટેન્ટ સમજવાની કોશિશ કરી છે કે સ્ટાન્ડર્ડ સેક્શન છે તેના Ixx એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ઇક્વેશન શું બની શકે અને સેક્શન મોડ્યુલસ zz એક્સિસ xx એક્સિસ અબાઉટ અને yy એક્સિસ અબાઉટ શું ઇક્વેશન બની શકે તેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરતા શીખી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પર્ટિક્યુલરલી કોઈ એક સેક્શન એટલે કે T સેક્શન, I સેક્શન, C સેક્શન આ રીતના જુદા જુદા સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે ફાઇન્ડ કરી શકાય તેની મેથોડોલોજી ઉપયોગ કરીશું અને તેમાં આ બધા જ ઇક્વેશનનો ઉપયોગ કરીશું. થેન્ક યુ સો મચ.